એટલે આપણે પૂજા વિધિની વાત કરતા ભાઈ વિમલ, આપણી પાસે પેલી પૂજા વિધિ છે થોડી ઘણી? આપણી પાસે એનું કાગળ એવું કઈ છે? 2-4 હરિભક્તો કાલે છે ને પૂજા વિધિ માંગતા હતા, આપી દેવાની. એક તો ધોકાવાળાને દીપકના ઘરે છે આપણે ત્યાં નથી ને? ચાલો, એટલે કાલે આપણે ચર્ચા કરી કે ભાઈ પૂજા વિધિ જે છે આપણે ત્યાં શાસ્ત્રમાં કઈ છે, આપણા સંપ્રદાયની જે પરંપરા છે એ પ્રમાણે પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. આમ તો હવે બધા સુરતમાં આવી ગયા એટલે શબ્દોના અપભ્રંશ થઈને લોકો બ્રહ્મ મુહૂર્ત કરવા માંડ્યા. આમ તો શબ્દ બ્રાહ્મ મુહૂર્ત છે, બરાબર? એટલે બ્રાહ્મ મુહૂર્તની અંદર ઉઠીને શું ભગવાનની પહેલાં નાહી બાઈ ધોઈને સ્નાન કરીને એક પવિત્ર વસ્ત્ર એટલે શુદ્ધ એવું વસ્ત્ર ઓઢીને અને બીજું પહેરીને એટલે શું ખેસ આપણી ભાષામાં ધોતિયું, બરાબર? અબોતિયું કેવું તો તે તમે, અને નીચે એક આસન, બરાબર? આસન પાછું કેવું કે જેને એમ કે આભડછેદ ન લાગે એવું હોવું જોઈએ. બધું રેશમનું હોય એવું હોય તો સારું પડે, રેશમી હોય તો ઊનનું હોય તો સારું, એટલે એનાથી શું આભડછેદ ન લાગે. બીજા વસ્ત્રને ન અડે એવું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું. એટલે શું કરવાનું, આપણા કપડાં જ્યાં મૂકીએ ને એ જગ્યા પર આપણી આ પૂજા કરવાનો જે સામાન હોય ને, ધોતી છે, ખેસ છે, પછી પેલું આસન છે, ત્યાં ન મૂકવાનું. સમજો, એનું ખાનું કંઈક અલગ રાખવાનું કે કંઈક એની ઘરમાં વ્યવસ્થા રાખવાની. આપણું આટલું મોટું ઘર હોય તો આપણા જે અગત્યના કાગળ હોય બધા ડોક્યુમેન્ટ્સને એના કેમ આપણે અલગ અલગ ખાના રાખીએ જ ને, રૂપિયા પૈસાની તિજોરી બધું એ પ્રમાણે એમાં આપણી તિજોરી જ છે, બરાબર? બીજી પૂજા પેટી જે છે તે, આ ધોતિયું ને અબોતિયું ને આ ખેસ જે કંઈ છે તે, એને સવારે પૂજા કરીને મૂક્યા પછી નાયા ધોયા વગર અડવાનું નથી આખા દિવસમાં એક પણ વાર નહીં. અને કોકને એવી આદત હોય કે ભાઈ બપોરે મોડું ધોતો હોય, 2-3 વખત મોડું ધોતો હોય ને તિલક ચાલો ઘૂસાઈ જતો હોય ને એના જે સામાન એટલે કેવું ચંદન ને પેલું તિલક ને આ બધું પૂજા પેટીની અંદર રાખતો હોય તો ના, એ જુદું એક રાખવાનું અલગ પાછું, બરાબર? આ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. પણ હવે શું થયું કે અમે પણ પ્રેક્ટિકલ એટલા માટે થયા કે આ બધું રોજબરોજનું જોઈને અનુભવ હોય. આ બધું શાસ્ત્રમાં નથી લખ્યું, પણ આ તો ઘણા બધા પ્રેક્ટિકલ આ બધા પ્રોબ્લેમ હોય. ઘણા લોકો શું એવી ફરિયાદ કરે, દલીલ કરે તો ભાઈ બપોરે મોડું ધોઈ નાખીએ ને પછી તિલક ચાંદલો નહીં કરતા. નહીં, તિલક ચાંદલો આખો દિવસ હોવો જોઈએ, રાત્રે સૂઈ જઈએ ત્યારે પણ હોવો જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, કાળનું કોઈ ઠેકાણું નથી. ગમે તેનો ગમે તે સમય પર કાળ આવી જવાનો છે. આ બધા આપણા સિમ્બોલ છે. આપણે સ્વામિનારાયણના છે એના સિમ્બોલ કયા, આપણી ઓળખાણ કેવી રીતે થાય? આ માળા જે બેવડી છે તે, પછી આ તિલક ચાંદલો જે કરેલો છે તે, અંદર જે આપણે 3 જગ્યા પર બીજા એટલે ટોટલ 4 જગ્યા પર તિલક ચાંદલો કરીએ તે, પછી ભગવાને જે આપણે તપ્તમુદ્રા લેવાની કહી તે જે રામાનંદ સ્વામીએ લીધેલી ને, રામાનુજાચાર્ય એમને જે આપેલી તે તપ્તમુદ્રા આપણે વડતાલમાં આપવામાં આવે છે, બરાબર? આડે દિવસે જાઓ તો પણ તમે રિક્વેસ્ટ કરશો ને તો મળી જશે. બાકી પૂનમને દિવસે તો આપે જ છે હવે તો મને ખબર છે. એટલે પહેલાં શું હતું કે પૂનમનો નિયમ હતો, હવે તો આડે દિવસે પણ થોડાક તમારે ડાયા થઈને જવાનું. જો કોઈ જગ્યા પર કામ કરાવવું હોય ને આપણું, તો કામ કઢાવવા માટે અને કરાવવા માટે બહુ કાયદા કાનૂન ન બતાવવાના. સામેવાળાને તમે કાયદા કાનૂન બતાવો તો પછી પેલો કાયદા કાનૂન બતાવશે કે ભાઈ પૂનમ એટલે પૂનમ જ, કારણ કે એ લોકોના લેખમાં પૂનમ લખ્યું હશે કે તપ્તમુદ્રા પૂનમને દિવસે આપવી. એટલે આડે દિવસે ન આપે તો તમે કંઈ કરી ન શકો, તમારો ધક્કો થશે. એટલે તપ્તમુદ્રા ન લીધી હોય પુરુષને કઈ લેવાની છે? ગરમ એટલે ઉષ્ણ, બરાબર? અને સ્ત્રીઓને શીત લેવાની છે. અરે કેવું બધું જરૂરી છે. ઠંડી આવે એ લોકોને ઠંડક, એ લોકોને આપણી જેમ ગરમ નહીં આપવામાં આવે. હવે છોડો ને ભાઈ, તમારે ને મારે નહીં લેવાની, તો એ તો શાસ્ત્રમાં લખ્યું એટલે કહી દીધું. ભાઈ અંદર ઇન્ટરનલ ટોકિંગ ન કરો. એ લોકોને શીત મુદ્રા આપવામાં આવે, બરાબર ને? એ લોકોને તો ત્યાં આપવામાં આવે, મહારાષ્ટ્રીને ત્યાં ને આ બહેનો જે હોય તે ગાદીવાળાને ત્યાં આપવામાં આવે, બરાબર? હા, એટલે ત્યાં આપવામાં આવે છે. એટલે એ લોકોની આખી અલગ પરંપરા છે. એટલે મંત્ર બંત્ર તો આ તો બધું સેમ હોય, પણ એ લોકોને ઉષ્ણ આપવામાં નથી આવતી, એટલે ગરમ નથી આપવામાં આવતી, ઠંડી આપવામાં આવે છે, બરાબર? કેમ? સ્ત્રીઓને પુરુષ કરતાં વધારે કોમળ સમજવામાં આવે છે. શાસ્ત્ર પણ એવું માને છે એટલા માટે, બરાબર? અને આપણે ઉષ્ણ શું કેવું? નહીં. સંપ્રદાયની જે પરંપરા છે એટલે તે જ. આપણે તો ગરમ જે તપ્તમુદ્રા બ્રહ્મચારી મહારાજ જે આપે તે જ.
રીતસરનું બાળી નાખે છે ચામડું, દુર્ગંધ આવે, આપણે સ્મશાને જઈએ અને ચામડું જે બળે અને દુર્ગંધ આવે એવી રીતસરની દુર્ગંધ આવે તમને તમારા શરીરમાંથી ચામડું બળવાથી. પતી ગયું પછી દુસાઈ જાય પછી કઈ એક વખત સિમ્બોલ લાગી ગયું એટલે તમે સ્વામિનારાયણ ના થઈ ગયા. સિમ્બોલ લાગવું જરૂરી છે. મહારાજે કહ્યું છે આમાં જ આવશે આગળ તપ્ત મુદ્રાનો ને એનો આખો લેખ આવશે તેમાં આવશે. એટલે તો કહું કે રોજ આવો કથામાં. સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી, સંપ્રદાયનો આખો અંદર સાર લખેલો છે. આમાં જ આવશે તપ્ત મુદ્રા જેણે ગ્રહણ કરી હોય એને કોઈ દિવસ યમદૂત કે કોઈ બીજું કોઈ લેવા નથી આવતું. સમજો, બહુ મહિમા છે એનો. તપ્ત મુદ્રા એટલે શું? તમે ભગવાનના છો એનો સિમ્બોલ મળી ગયો, તમને થપ્પો મળી ગયો. પહેલાના સમયમાં નહીં હતા, રાજાનો પત્ર લઈને જાય તો એની પાસે રાજાની પેલી એક એ હોય મોરછાપ મુદ્રા હોય. આપણે ત્યાં કોઠારીઓની પણ બદલી થાય તો વડતાલથી એને મુદ્રા આપવામાં આવે, બરાબર. અને એ મુદ્રા જૂના કોઠારીને બતાવે કે જો ભાઈ હું વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડમાંથી આવેલો છું, કમિટીએ આ પ્રસ્તાવ કરેલો છે તો હવે પછીથી અમે અહીંયાના કોઠારી છે. એટલે એ મુદ્રા બતાવે પછી જૂના કોઠારી હોય તે બધો ચાર્જ નવા કોઠારીને આવે. આપણે બધી પરંપરા છે આપણે ત્યાં. આપણે ત્યાં શું છે, કોઈ પણ વસ્તુ કઈ અધર પધર નથી, બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં છે, ઓન પેપર છે. સમજો, મંદિરોના દસ્તાવેજ શુદ્ધ છે. દેવોના નામ પર મંદિરોના દસ્તાવેજ છે, ખાલી 2 મંદિરના દસ્તાવેજ ભગવાનના પોતાના નામ પર છે. એક ઉમરેઠનું મંદિર અને બીજું એક કદાચ છપૈયાનું કેવું કોઈ મંદિર. હે, દસ્તાવેજ મહારાજના નામની વાત કરું, હરિકૃષ્ણ પાંડેના નામનું. ઉમરેઠના મંદિરનો દસ્તાવેજ ભગવાનના નામ પર છે, હરિકૃષ્ણ પાંડે, દેવના નામ પર નથી. અને બીજું કદાચ છપૈયાના મંદિરનો, કારણ કે એમની પોતાની જગ્યા હતી ને મામાના, એટલે શું કહેવાય, હા એમના મામાના ઘરની ને છપૈયા, એટલે છપૈયા એટલે મામાના ઘરની. મને આ બધું બહુ, અમે બહુ વ્યવહારુ માણા નહીં ને પાછા, એટલે એવું બધું બહુ યાદ નહીં આવે તરત. ગઢડાનો નહીં હોય ના, ગઢડાનો તો દાદા ખાચરની જગ્યા હતી ને. દાદા ખાચર કરાવી લીધું, ગોપીનાથજી મહારાજના નામ પર છે દસ્તાવેજ. જુનાગઢમાં રાધારમણ દેવના નામ પર છે દસ્તાવેજ. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના નામ પર દસ્તાવેજ છે. અમદાવાદનો નરનારાયણ દેવના નામ પર દસ્તાવેજ છે. મને પૂછો ને તમે. એ જ ને. પછી તમને કહું, સુરતનો નારાયણ મુનિ દેવના નામ પર અહીંયાનો દસ્તાવેજ છે, મંદિરને જગ્યાનો. પછી હા, ધોલેરા અને ભુજનો એના ત્યાંના નરનારાયણ દેવ એક બાજુ ભુજમાં, અને ધોલેરામાં એ પ્રમાણે મદન મોહનજી મહારાજના નામનો દસ્તાવેજ છે. પણ 2 જગ્યા પર, એક ઉમરેઠ અને એક કદાચ છપૈયા, પાક્કું મને નહીં ખબર, પણ 2 દસ્તાવેજ સંપ્રદાયના હરિકૃષ્ણ પાંડેના નામ પર, ભગવાનના પોતાના નામ પર. બરાબર. હા બોલો. ઉમરેઠમાં પ્રસંગ એવો હતો કે કોઈ કે કંઈ આપેલી તો ભગવાનને જ આપેલું અને ભગવાનને જ કરવાનું હતું સ્પેશિયલ, એટલે ભગવાનના નામ પર કરેલો છે. એની પણ કંઈક હિસ્ટ્રી છે. એટલે હું જ્યારે ઉમરેઠ ગયેલો ત્યારે મને એ હિસ્ટ્રી યાદ હતી, પણ હવે અત્યારે યાદ નથી. પણ મેં દસ્તાવેજ જોયો છે હરિકૃષ્ણ પાંડેના નામ પર. ત્યારે એક આપણા ઓળખીતા કોઠારી ત્યાં હતા. હા, ઉમરેઠનો તો 100% છે, પણ બીજું કયું મંદિર એ નહીં ખબર. ઉમરેઠ મંદિરનું મને 100% ખબર છે. અમદાવાદનું મને નહીં ખબર. હમણાં અમદાવાદનું તો કદાચ નરનારાયણ દેવના નામ પર જ છે, પણ ઉમરેઠનું 100% ખબર. બરાબર. એટલે આપણે ત્યાં કોઈ પણ કામ અધર પધર થતું નથી ભાઈ, સમજો. મહારાજે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી કે કોઈને તમે કોઈક વસ્તુ દાનમાં આપો કે કંઈક બોલો તો પણ લેખ લખીને આપવાનો છે. ફક્ત બોલી કરવાની ના પાડી છે, કારણ કે માણાની કળિયુગમાં જબાનની શું કિંમત. હા, એટલે જ ને. આ કઈ રઘુકુળ થોડું છે કે રઘુકુળ રીત સદા ચલી જાય, પ્રાણ જાય બરું વચન નહીં જાય. હવે થોડા રઘુકુળના માણસ છે ભારત વિશે. એક સમય એવો હતો લોકોનો કે પ્રાણ ચાલ્યો જાય તો કઈ નહીં, જબાનથી નહીં ફરતા હતા. છે હજુ પણ એવા લોકો, ના નહીં પાડતો, છે હજુ પણ એવા લોકો જે પ્રાણ જાય તો કઈ નહીં, ધન જાય તો કઈ નહીં, બધું ભલું ચાલ્યું જાય ને એક વખત એ રોડ પર આવી જાય, ઇજ્જત જાય તો પણ કઈ નહીં, પણ જબાનથી નહીં ફરતા. હજુ પણ એવા લોકો છે, પણ આંગળીના ટેરવા પર ઘણા એટલા બહુ ઓછા થઈ ગયા. એવા છે નેમવાળા, એવા નાકવાળા છે લોકો, ના નહીં પાડતો, પણ બહુ ઓછા થઈ ગયા. કળિયુગનું પ્રધાનપણું છે એટલા માટે. બરાબર. એટલે શ્રીજી મહારાજે આમાં જે પ્રમાણે આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સવારે જે ઉઠો, કાલે આપણે વિધિરૂપ ધર્મની વાત કરતા હતા, એ વિધિરૂપ ધર્મો ઉપરથી આટલું બધું ચાલ્યું આપણું કે ભાઈ પૂજા જે પ્રમાણે કહી એ પ્રમાણે અનુક્રમથી શાસ્ત્રોક્ત રીતે કરવાની છે. એની જે વિધિ છે એ પ્રમાણે, અદ્ધર પદ્ધર નહીં કે મન ભાવે એમ બેસી ગયા
મન ભાવ એ દિશામાં બેસવાનું, પૂર્વ અથવા ઉત્તર મુખે બેસવાનું છે, આચમન કરવાનું. પછી કઈ ભગવાન બીજી દિશામાં ને આપણે ત્રીજી દિશામાં ને પૂટ બતાવે ભગવાનને. ઘણા માણસો અહીંયા પણ મેં જોયા છે ભગવાનને પૂટ બતાવીને બેઠેલા હોય. ભગવાનને પૂટ બતાવીને નથી બેસવાનું મારા ભાઈ. દંડવત કરવાનો પણ આપણે ત્યાં નિયમ છે. ઠાકોરજીની જમણી બાજુ હંમેશા દંડવત કરવાના, ડાબી બાજુ નહીં કરવાના. બધી વસ્તુ નિયમ છે. મંદિરમાં જે 32 કે 33 અપરાધ થાય છે, સંખ્યા મેં નહીં ગણી, 32 જ. જો ત્યાં પેલા રાકેશભાઈ બેસે જ ને જે ખુરશી પર, ત્યાં લખેલા છે 32 અપરાધ. કોઠારી શ્રીએ મંડળે આપણા વાત કરેલી એટલે એમણે જ લખાવેલા. ત્યાં લખવાની જરૂર છે. આ લોકો જ હતા કદાચ કોઠારી. હા, આ લોકો જ હતા, શ્રીનિવાસજી હતા. એટલે આ લોકોનું જ મંડળ હતું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે ત્યાં બધી વસ્તુ નિયમથી છે ભાઈ, અધર પધર કઈ નથી. એટલે નિયમમાં રહેવું પડશે. વિધિ અને નિષેધરૂપ ધર્મ તો પાળવા પડશે, તો જ મોક્ષ થશે. બરાબર? એટલે સવારે નાહી ધોઈને વહેલા ઉઠીને શું કરવાનું છે? પહેલા પૂજન કરવાનું, અને મહારાજે કોઈ પ્રમાણે અનુક્રમથી કરવું. જે પ્રમાણે અનુક્રમથી કહ્યું એ પ્રમાણે જ કરવાનું. અને મંત્ર જ્યાં બોલવાનો ત્યાં મંત્ર બોલવાનો, સ્તોત્ર જ્યાં બોલવાનું ત્યાં સ્તોત્ર બોલવાનું, શ્લોક જ્યાં બોલવાનો ત્યાં શ્લોક બોલવાનો. તો જ એનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમે આખું કર્મ કરશો. નિત્ય કર્મ એને કહેવાય. તો તમારી ઉપર ભગવાન પ્રસન્ન થશે. ફળ આપણે ખાલી ભગવાનનો રાજીપો જોઈએ, બીજું કંઈ ફળ નહીં જોઈએ. આપણી સભામાં બેઠેલો માણસ આ લોકને વિશે બીજું કંઈ માંગે નહીં, બસ બીજી કોઈ કામના નહીં. ભગવાનને રાજી કરવા છે એટલી મારી ઈચ્છા એવી છે. આ લોકમાં બીજું બધું તો ચાલ્યા કરે. હસ્તી પિક્ચર, હળતી પિક્ચર એ તો પૂરી થઈ જાય ગમે ત્યારે. 5-25 વર્ષ જીવવું ને એમાં કાં માથાકૂટ કરવાની? મહારાજ કહીને 5-25 વર્ષ જીવવું ને એમાં કાં બધી લપ કરવાની? બીજું બધું ચાલ્યા કરે, બહુ ટેન્શન નહીં લેવાનું. નોટ બંધી છે તો નોટ ખુલી બી જાય પાછી. આપણે કાં બહાર જવાના છે? આપણે તો જેટલું દાળ ભાત ને શાક રોટી ત્યારે બી ખાતા હતા ને અત્યારે બી ખાઈએ. હા, થોડી ઘણી તકલીફ પડે આપણે, પણ આપણે કંઈ બહુ વિશેષ તકલીફ નહીં હોય. હરિભગત મને કોઈ એમ કહે ને હરિભગત આવીને કે બહુ તકલીફ, તો મને બહુ દુઃખ થાય. આપણે શું તકલીફ? આપણે દાળ ભાત ને શાક રોટલી જોઈએ. આપણે શું તકલીફ? એ તો જેને બહુ મોટા લાગેલા છે ને ખોટા ખર્ચા છે એને તકલીફ નોટબંધીથી. આપણે શું તકલીફ હોય? અને પોતાની હાથ નીચે કઈ 150 માણસનો સ્ટાફ હોય ને એને પગાર કરવાનો હોય તો બરાબર છે, પ્રેક્ટિકલ તકલીફ કે પેલા બચારાનું ઘર અટકી જાય. પણ બીજી તો આપણે શું તકલીફ? દાળ ભાત શાક રોટલી ખાવા ને એટલું તો ઘરમાં હોય જ આપણા. હરિભગતને ત્યાં મને નહીં લાગતું કે ના હોય. જેની પરિસ્થિતિ બહુ વીક છે એની વાત નહીં કરતા, મેજોરિટીની વાત કરું છું. 90% હરિભગત કે આપણે તો એવા નથી આવતા, 10-15% એવા હોય છે, ના નહીં પડતા. પણ આપણે ત્યાં 85-90% હરિભગતને વર્ષોનું અનાજ ભરાવેલું જ હોય છે. એને કાં તકલીફ છે? એટલે આ બધા ખોટા રોંધણા રડવાના બંધ કરી નાખવાના. આ બધા ઉપજાવેલા કારણ છે આપણા, કે આ થઈ ગયું, પેલું થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીમકું થઈ ગયું. શિક્ષાપત્રીમાં લખ્યું ને એ પ્રમાણે આપતકાળ ઉપજાવી નહીં નાખવાના. શાસ્ત્રકારો આપણે તે બધું જાણતા હતા. આપતકાર હોય તો આપતકાર કેવો માનવામાં આવે. મને દુખે છે તો હું કહું કે ભાઈ દુખે છે, પણ પછી ન દુખતું હોય ને હું ખાલી કહું દુખે છે એ મેં એને મારા સાવકા છોકરાની એમ પાડીને રાખું તો એ તો કોઈ દિવસ સારું થાય જ નહીં. સમજો? એમ આપતકાર આપણે જાતે નથી બનાવવાનો કે ભાઈ હમણાં આપતકાર છે. આપતકાર આવતો હોય છે. ધર્મદેવજીની જિંદગીમાં આપતકાર હતો તો હતો, સમજજો. ભક્તિ માતાની જિંદગીમાં આપતકાર હતો તો હતો, એટલે શાસ્ત્રમાં લખાયું. એમ આપણા જીવનમાં પણ આપતકાર આવે, ખરાબ સમય આવે, ના નહીં પાડતા. પણ ન હોય તો જુઠ્ઠું ન બોલો, ખાલી ના બતાવો લોકોને. અમુકને તો રડવાની આદત. કંઈ પણ પૂછે ને ભગત કેવું છે, કામ ધંધા. અરે હું રોતા જ નહીં, કાયમ રડતો જ હોય. એને બધા જ નડતા હોય. અમુક માણસને બધા જ નડતા હોય. પેલો ખરાબ છે, આ ખરાબ છે, આ ખોટું છે, બધું ખોટું. અરે ભાઈ તો તું જ હાચો, બાકી બધા ખોટા. પણ ધર્મદેવ ભક્તિમાં દેવ તો આપણે આપતકાળ આવવાનું જ નથી. એટલે આપણે એવું નહીં કહેતા કે આવવાનો નથી. એ તો કોઈના આપણા જેના ભાગ્યમાં જે પ્રમાણે હોય તે પ્રમાણે. આમાં રામાનંદ સ્વામીએ કહ્યું ને, એ તો ભાગ્યમાં જે પ્રમાણે એ પ્રમાણે થતું હોય. આપણે એવું માનીને ન ચાલી શકીએ કે ન જ આવે પણ ને ન પણ આવે એવું કહી શકાય. સમજો? પણ કહેવાનું તાત્પર્ય શું છે? આપતકાળ આવે અને જાય, એને એ કાળ છે. એટલે કાળ તો કેવો છે? નિર્ગમન થવાનો છે. તો ચાલતી વસ્તુ છે, એ અટકવાનો નથી. પણ એમાં બહુ રોતેલા આદમી નહીં રહેવાનું, રડવાનું નહીં. આપણે આપણું કામ કર્યા કરવાનું. ધર્મદેવજીએ ભક્તિ માતાને શું કહ્યું કે ભાઈ ભાગ્યવશાત આપણો ખરાબ સમય આવેલો છે, પ્રારબ્ધ કરીને આવેલો છે. દૈવ ઈચ્છા હશે, પ્રારબ્ધ હશે એટલે આવેલો છે. એની મેળે જ જશે. એમણે ભજન ઘટાડ્યું, ધર્મને વિશે કંઈ એમણે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કે સમાધાનકારી વલણ રાખ્યું. પૂજાપાઠ જે કંઈ કરતા હતા એ કંઈ ઘટાડી દીધા.
પછી એ કઈ અધર્મને વિશે પ્રવર્તવા માંડ્યા કે લોકોને લૂંટવા માંડ્યા કે આમ કર્યું કે તેમ કર્યું કે ફલાણું ને ઢીમકું, અને એમણે કઈ ખોટી દલીલબાજી થોડી કરી છે. સત્સંગી જીવન ગ્રંથ વાંચો, ઉલટાનું એમણે તો એમ કહ્યું કે આવા સમયમાં ઉલટી વધારે ભજન કરવું જોઈએ, અને ભગવાનને ખાલી એટલી પ્રાર્થના કરો કે આ સમય કાઢે આપણો, નીકળે એવી શક્તિ આપે. ભગવાનને એમ નહીં કહું કે આ સમય કાઢી નાખો. ઉલટાનું ભક્તિ માતાને એમણે ધીરજ આપી છે કે જેમ સમય આવ્યો છે એમ જ જશે. આપણે ખરાબ સમયમાં આપણે ફક્ત પ્રયત્ન કરવાનો છે, અને એમ માનવાની પણ જરૂર નથી કે આપણા પ્રયત્ન કરવાથી ખરાબ સમય નીકળી જશે. નથી નીકળવાનો, ગેરંટેડ નથી નીકળવાનો. હું નહીં કહેતો, સત્સંગી જીવન ગ્રંથ કહી છે, એ લખાયેલું છે. એ તમારે એટલા સમય સુધી જે દુઃખ વેઠવાનું હોય તે વેઠવાનું જ છે. અરે આ દેહને વિશે અંતકાળે જે કંઈ દુઃખ વેઠવાનું હોય તો એ વેઠવું પડે જ. તો ઘણા લોકો કંઈ બિચારા કાકા બહુ રીવાય છે, સારા સત્સંગી છે, ભગવાન લઈ લે તો સારું. અરે ભાઈ તું કહે છે તો ભગવાનને ખબર ના હશે કે એને લઈ લેવાનો જ મારે? ઘણા આવું બોલે કે ભગવાન લઈ લે તો સારું. અરે તને ખબર પડે છે કે કાકાને તકલીફ છે તો ભગવાનને ખબર ના હોય? એટલે અમારા મુનિ સ્વામી કહેતા હતા ને, તો ભગવાનને તમે શું સમજો? તમારો પેલો ગુણાગાડી વાળો સમજો કે ભગવાન લઈ લે તો સારું? ભગવાન પર આપણો ઓર્ડર ચાલવાનો છે. ભગવાન તો સર્વજ્ઞ છે, ભગવાનને ના ખબર હોય કે આને તકલીફ છે? અરે પણ અનંત કોટી કાળથી આ જીવે જે કંઈ કર્મ કર્યા હોય એ ભગવાન એને અંતકાળે ભોગવાવીને ગમે તે હિસાબે ધામમાં લઈ જવાના છે ને. તો હવે પોતાની પાસે લઈ જવાના હોય ને આટલું મોટું સુખ આપવાનું હોય તો થોડી ઘણી આ લોકને વિશે તકલીફ પડે. બીજી વસ્તુ છે કે એની દેહની આસક્તિ કેવી રીતે જાય? આખી જિંદગી આમને આમ શાંતિથી ભજન કર્યું હોય તો દેહને વિશે આસક્તિ તો હોય ને. તે દેહને વિશેની આસક્તિ એની તૂટે કેવી રીતે? તો ભાઈ ભગવાન દેહને વિશે થોડી ઘણી તકલીફ આપે તો જ તૂટે ને આસક્તિ તૂટે તો જ પછી એ ભગવાનને યાદ કરે કે આ છેલ્લે દેહ પણ મને કામનો નથી. દેહ કામનો નહીં હોય તો દેહના સંબંધી પણ પછી છૂટે ધીમે રહીને. સમજો? એ કંઈ નહીં ને પછી ભગવાનને બધી ફરિયાદો કર્યા કરવાની. આપણી આદત જ એવી છે કે ફરિયાદ પોથી લઈને જવાનું કે ભગવાન મારું કંઈ સાંભળતા નથી. અરે ભાઈ ભગવાન બધું સાંભળે છે. ભગવાનને આંખ પણ કે કાન પણ કે નાક પણ કે બીજી કોઈ ઇન્દ્રિયો અંતકરણની જરૂર નથી. એ તો સર્વજ્ઞ છે, બધું આમ જ જાણે છે. વાંચો ધામના વર્ણનમાં, નિત્ય વિભૂતિ નિરૂપણમાં વાંચો કે ત્યાં બેઠેલા મુક્તોને જ્ઞાન પ્રસરણ માટે ઇન્દ્રિયાદિક હેતુરૂપ નહીં થતા. એ તો જ્ઞાન પ્રસરણ એ લોકોનું એમનેમ જ થાય છે. જીવ પોતાનો કેવો થઈ ગયો? ધર્મભૂત જ્ઞાનનું વિસ્તરણ થઈ ગયું. એટલે એનું ધર્મભૂત જ્ઞાન આપણા ધર્મભૂત જ્ઞાનનું જેમ કેવું કહ્યું નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યું ને, એનું સમગ્ર અનંત કોટી બ્રહ્માંડને વિશે વ્યાપીને રહી મુક્તોનું. અને પરમાત્માની જે વાત આવે ત્યાં તો ધર્મી પોતે જ દરેક જગ્યા પર વ્યાપીને રહેલા છે. એને ધર્મી કેવું કે ધર્મ બંને સાથે જ રહેલા છે. એટલે પરમાત્મા વિશે તમે એવી કદાપી ફરિયાદ ના કરી શકો કે ભાઈ હું આટલો બધો દુઃખી થઈ ગયો ને ભગવાન મારી સામે નહીં જોતા. જોઈ જ રહેલા છે, પણ કંઈક બાકી છે એટલે તમને પાકા કરે છે, ભોગવાવે છે. જોઈ જ રહેલા છે, એને ખબર ના હોય? એમને બધી ખબર હોય. બરાબર? એટલે ભગવાન સામે આવીને ભગવાન ઉપર મહેરબાની કરજો. કઈ ખોટી ખોટી ફરિયાદો ન કરતા. બરાબર? કે ભાઈ આને ઉઠાઈ લઈને પેલાને ઉઠાઈ લઈને મને રૂપિયા આપી દઈને મને પૈસાની બહુ તકલીફ છે ને નોટબંધીમાં હેરાન થઈ ગયો છું ને આ બધી ભગવાનને બધી ખબર છે. એ સર્વજ્ઞ છે. ત્રિકાળમાં જે કઈ ઘટનાઓ ઘટી ગઈ, ઘટવાની છે અને ઘટી રહી છે એ બધું પરમાત્માને ખબર છે. એટલે એના માટેની ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી આપ. બરાબર? ભગવાને કહ્યું શરણાગતના લક્ષણમાં પ્રાર્થનાની અપેક્ષા. તો એ પ્રાર્થના કઈ કરવાની છે કોઈને ખબર છે? કોઈએ મને પૂછ્યું નથી કે પ્રાર્થના ભગવાનને શું કરવાની. પ્રાર્થના ભગવાનને એમ કરવાની છે કે એ પ્રભુ, એ પરમાત્મા, તમે તો દયા સિંધો, કૃપા સિંધો, હું પોતે તો અપરાધ માત્રના કારણભૂત છું, અકિંચન છું, મારાથી કોઈ સાધનો થાય એવા નથી. પહેલાના સમયમાં ભગવાનને મેળવવા માટે લોકો કેવી તપશ્ચર્યા, કેવું મોટું વ્રત લેતા હતા, કેટલો દાખલો કરતા હતા. એવું કંઈ મારાથી થાય એવું નથી. એટલે ભગવાન તમને હું પ્રાર્થના કરું છું કે આ જે કંઈ કરું એમાં તમે માની જજો, તમારી શરણે આવ્યો છું અને તમારી સેવામાં લઈ જજો. આ પ્રાર્થના કરવાની. બધી અબરમ ગબરમ તગરમ પ્રાર્થના નહીં કરવાની કે ભાઈ આમાં મદદ કરી દે ને પેલામાં મદદ. લોકો તો બધી એવું માને કે ભગવાન તો પેલો ઘરનો માણસ હોય, બોલો કે આમ આવી જાવ ને તેમ આવી જાવ. એમ થોડા કઈ ભગવાન નવરા બેઠેલા આપણા માટે. એમ પ્રાર્થનાની અપેક્ષા આ પ્રમાણે છે. એક પ્રામાણિક થઈને 11ને દારે આપણે વિચારીએ કે આપણે મોક્ષ મેળવવો છે બધાને, એ વાત સાચી. અહીંયાથી બેસીને પેલા કાકા સુધીના કે મંદિરમાં જે કોઈ નાનામાં નાનો જીવ કે મોટામાં મોટો જીવ બેઠો હશે, મોક્ષ બધાને જોઈએ છે. હું ના નહીં પાડતો, એગ્રીડ, ટોટલી એગ્રીડ તમારી જોડે. પણ એના પછીનો બીજો નાનો સવાલ કરું, એ મોક્ષ માટેના જે શાસ્ત્રોમાં પ્રયત્ન કયા છે એમાંથી કેટલા ટકા લોકો કેટલા પ્રયત્ન કરે છે એ મને કહો. શાસ્ત્રોની વાત કરું છું ને,
મન ભાવે એની વાત નહીં કરતા, મનમુખી વાત નહીં. શાસ્ત્રોમાં કયા એ પ્રમાણે કેટલા ટકા લોકો કેટલા ટકા પ્રયત્ન કરે, એટલે કેવો પ્રયત્ન કરે છે, બરાબર. તો એ વાત જ્યારે નીકળે ને, રજિસ્ટર બહાર નીકળે એટલે પેલા ફાઇનલ યરનું એક્ઝામ આવે ને, એટલે બધું પોથી બહાર આવી જાય કે આ પોયરો કેટલા દિવસ કોલેજ ગયો, કેટલું ભણ્યો, કેટલા ટકા આવ્યા, અમારી બધી જ ખબર પડી જાય બાપાને. એટલે બાપા કહે ભાઈ તું ત્યાં શું કરતો તો તારું રિઝલ્ટ બતાવે છે, મારે કંઈ કહેવાની જરૂર નહીં. આઈડિયા આવી ગયો. એટલા માટે શાસ્ત્રકારોએ ખાસ કરીને શ્રીજી મહારાજે શરણાગતિનો મંત્ર આપેલો છે કે ભગવાને શું કહ્યું સાંભળો વચનામૃતની અંદર, કે જીવના નાના સરખા પ્રયત્નને પણ આ નરનારાયણ દેવ આપણા માટે જે તપ કરે છે તે કોના માટે? હરિભક્તો માટે. એ નરનારાયણ દેવ તપ કરે છે તે એને લઈને આપણા નાના સરખા પ્રયત્નને પણ બહુ મોટું ફળ આપે છે, નાના પ્રયત્નનું પણ. એટલા માટે કહ્યું કે થોડુંક તો કરો, કંઈક તો કરો, થોડીક તો શરમ રાખીએ આપણે. એટલે તો ભગવાને વચનામૃતમાં કહ્યું કે અમે જે દાખલો કર્યો છે એને કંઈક તો સફળ કરો, બરાબર. એટલા માટે આ બધું લખેલું છે કે આ વિધિ, આ નિષેધ જે છે, ધર્મ છે, આ પૂજા પાઠ, એ બધું સવારે કરીને જ ઘરેથી નીકળવું. આ સભામાંથી લગભગ 5મી 6ઠી વખત બોલું છું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જે ભજન થાય એવું આખા દિવસમાં ન થાય અને ન જ થાય. યાદ રાખજો. કોઈ મને ગમે એવો અચ્છો ચમરબંધ આવી જાય ને, કોઈ મહામુક્ત દશામાં હોય, એ પણ મને પૂછે તો હું આ જ જવાબ આપું એને કે સવારે જેવું ભજન તમારું થાય, રાત્રે ફર્સ્ટ ક્લાસ જો તમારી નિંદર હોય, અને સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં તમે જો 1.5 2 કલાક 2.5 કલાક 3 કલાક ભજન કરતા હો કામ ધંધે ચડ્યા પહેલા, તો એના જેવું ભજન આખો દિવસ ન થાય. કેમ? પછી તમે પેલા રજોગુણમાં આવી જાઓ ને, એટલે પેલી કેસેટ ઉપર ચાલે, એટલે આ કેસેટ ઓલરેડી તમારી ઢીલી પડી જાય. એટલા માટે આ વહેલા ઉઠીને ભજન કરવાનું કહ્યું છે. ભગવાને બહુ મહેર કરી છે, સતાનંદ સ્વામીએ બહુ મહેર કરી છે, નંદ સંતોએ બહુ મહેર કરી છે, ડિસ્કાઉન્ટ આપ્યું છે. પછી પેલા અમારે હમણાં આ નોટબંધીને કારણે અડાજણ રોડ પર ઘણા મોલોની અંદર ને પેલા શોરૂમમાં 2-3 પેન્ટ ફ્રી. તમે કહો આવું કેવું ફ્રી? 2-3 પેન્ટ ફ્રી, એટલે એનું પેમેન્ટ બીજા 3 ફ્રી, એટલે 2માં 5 આવી જાય તમારા. એટલે આખા વરોનું નીકળી જાય આપણા જેવાનું. તો 5 પેન્ટ બહુ થઈ ગયા. હવે કેટલા જોઈએ આપણે? તો સમજો. હવે આટલું કન્સેશન શ્રીજી મહારાજે કરેલું છે, 2-3 પેન્ટ ફ્રી જેટલું. પણ હવે આપણે તો પણ કરવા તૈયાર નથી. તેમાં કોનો વાત? આપણે એવું તો કહ્યું નથી કે જંગલમાં ચાલ્યા જાઓ. વાનપ્રસ્થ અને ત્યાગાશ્રમનો તો નિષેધ છે કળિયુગને વિશે, પરાશર સ્મૃતિમાં કહ્યું પ્રમાણે. એવું તો કહ્યું નથી કે ભાઈ 50ના થઈ ગયા એટલે દાઢી બાડી વધારીને તમે બધું મૂકીને જંગલમાં ચાલ્યા જાઓ. એવું તો કહ્યું નથી. પહેલું કન્સેશન ત્યાં મળી ગયું. બીજું કન્સેશન કોઈ જગ્યા પર વચનામૃતમાં કે કોઈ ગ્રંથમાં એવું નહીં લખ્યું કે ગ્રહસ્થનો મોક્ષ ન થાય. ઉલટાનું એમ કહ્યું કે જેની સમજણ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, ત્યાગી ગૃહીનો કોઈ મેળ નથી. બીજું કન્સેશન થઈ ગયું. હજુ તમને ગણાવો તો કન્સેશનની તો મારી પાસે લાઈન છે. બોલો, મારી પાસે આખી લાઈન છે. આખો સત્સંગ એમાં પૂરો થઈ જાય, મારે કરવો નથી. એટલે હા, 3જો 4થો તો રામાનંદ સ્વામીએ મહારાજ પાસે માંગી લીધી હોય એ પ્રમાણે કે આમ પત્તર જો કોઈ આપણા હરિભગતના એમાં હોય તો એ મારા ભાગ્યમાં આવે એવું. ને બીજું અંતકાળ ગમે એવો વિષમ હોય તો માખણમાંથી વાળ કાઢે એવી રીતે લઈ જવાનો. હવે એનાથી વધારે તમને શું કન્સેશન આપે? મને હવે તો બતાવો. હવે શું કન્સેશન આપે? દાળ ભાત શાક રોટલીની આપણે વાત કરી દીધી. હરિભક્તને વરનું હોય જ છે, અનાજ ભરાવાનું મહારાજે કહ્યું જ છે. એ ભરાવતા જો તમે તો પછી સુખી જ રહો. પછી ન કરતો હોય ભગવાનની આજ્ઞા પ્રમાણે દુઃખી થાય, 2 નંબરની વાત છે. હવે આનાથી વધારે કન્સેશન શું આપે? ચાલો ને, મને કેવો હવે. એટલે કોક કે એ વાત ગળે ઉતરે એવી નથી કે કલિયુગમાં મોક્ષ કરવો અઘરો છે કે કઠણ છે. સરળ છે, બહુ સરળ છે. બીજા યુગોમાં જંગલમાં જઈને હાડકા કીડીઓ રમતી થઈ જતી હતી તો પણ ભગવાનની ઝાંખી નહીં થતી હતી. એના હાડકાઓ કીડીઓ રમે, આવું લખેલું છે. અમુક માણસો એવા તપ કરેલા છે કે એના હાડકાઓ જોડે કીડી રમત કરતી હતી તો પણ ભગવાનની ઝાંખી સુદ્ધા ન થતી હતી. હિરણ્ય કશુપીના બધા એવું તપ કરતા હતા. નો ડાઉટ એ લોકોને ભગવાન નહીં જોઈતા હતા, ઓલરેડી ભગવાન પાસેથી એ લોકો આવેલા, પણ આવું તપ કરતા હતા. ત્યારે પ્રસન્ન થયા બ્રહ્માજીને એ બધા એની. ના, આપણે તો અત્યારે એવું કંઈ તપશ્ચર્યા કે એવું કંઈ કોઈ કરતું જ નથી કે એના હાડકા કીડી જોડે રમત કરતા હોય, બરાબર. એટલે આ જે વિધિ કયા છે એ બધા કરવાના છે, પાળવાના છે ને માનવાના છે. એમાં કંઈ વધારે પડતું કંઈ નથી. આ તમને પહેલાં મેં આટલું કહીને ડોઝ કેમ આપ્યો ખબર? ઘણાને આ અઘરું લાગે છે. ઘણા મારી પાસે આવીને એવું કહે છે કે ભગત અમે ભજન બધું કરીએ પણ પેલી પૂજા સવારે કરવાની એ કંઈ થતી નથી નિયમથી.
ઘણા સવારની પૂજા જ નહીં કરતા. પછી કાલે એક હરિભગત મને કહી કે એ પૂજા કોઈ કરતો હોય તો 5 માનસી પૂજા નહીં કરતું. એવા પણ ઘણા છે કે 5 માનસી પૂજા નહીં થતી ભગત. અરે ભાઈ 5, 10, 15 મિનિટની 5 માનસી પૂજા તમારાથી ન થાય તો પછી તમે હરિભગત કહેવા ને ભાઈ ભગવાન માટે શું જીવન તમારું? સત્સંગી કહેવાય. 15 મિનિટની 5 માનસી પૂજા કરવાની, 15 ચોક 60. અને સવારની તો ગણવાની જ નથી, કારણ કે એ તો સવારમાં આવી જાય, એ ટાઈમ તો અલગ જ છે ભજન માટેનો. 1 કલાક જ થયો. એ નહીં થતી તો પછી તમે શું કહેવાના કે ભાઈ કેવી રીતે મોક્ષ મેળવવો છે પાછો, એમ કહીને ભગવાનને મેળવવા છે. 15 મિનિટ તમારાથી ને સમય નહીં સચવાતો. ગોપાળાનંદ સ્વામીએ જે નિયમ બનાવ્યા એમાં 5 માનસી પૂજા પણ છે, બરાબર, સત્સંગીના નિયમમાં. એટલે થોડું કરવું પડશે. હું કોઈને પર્સનલી નહીં કહેતો, પણ જે ન કરતા હોય એ કરતા થઈ જજો. મારે કંઈ માનવાનું કે મારું માનવાની જરૂર નથી. શાસ્ત્ર કહી છે ને તમારું જ ભલું થશે, બરાબર. ગોપાળાનંદ સ્વામીના નિયમમાં બધી વાત લખેલી છે. સભા ચેષ્ટા બોલવી, વંદુ બોલવું, સંધ્યાકાળે મંદિરે આવવું, ઉચ્ચ સ્વરે ભગવાનનું ભજન કરવું, તે જેટલી શિક્ષાપત્રીમાં છે એ પણ. અને બીજી એમણે પોતે કરેલી છે કે ભાઈ આખો દિવસ પેલા હરિભક્તોનો કેવી રીતે જાય અને શાંતિથી ભગવાનનું ભજન થાય અને સહેજે સહેજે એનો મોક્ષ થાય. એવું પણ નથી કે ન પડે એવું હોય, એ પણ તમને કહી દઉં, સહેજે સહેજે પડે એવું હોય, પણ થોડુંક સેટિંગ કરવું પડે, બરાબર. આમ તમે બધા ઘણા બધા સેટિંગ કરતા જશો, કોમ્પ્રોમાઇઝ કરતા જશો ઘરમાં બહાર બધે, બરાબર. તો આમાં થોડું સેટિંગ કરી નાખો તો કામ થઈ જશે, પછી બીજા સેટિંગ કરવાની જરૂર ન પડે. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ સ્નાન તો સામાન્યપણે પ્રાપ્ત જ છે, માટે તેનો અનુવાદ કરીને પુંદ્ર ધારણનો વિધિ કર્યો છે. પેલા ભગત ચંપકભાઈ જે નથી આવ્યા, કાલે મને કહેતા હતા ઉધ્વ પુંદ્ર તો દરેક સંપ્રદાયમાં આવે. અરે ઉધ્વ પુંદ્ર આપણામાં છે, શિવમાં તો સાઈવ જે છે એમને તો ત્રિપુંદ્રનો નિયમ હોય, બરાબર. કાલે બારે જરા એ હતી તકલીફ, એટલે એ થતું હતું. તે તિલક કૃષ્ણ પૂજા કરતા બાકી રહેલા પ્રસાદી એટલે પ્રસાદીના ચંદનથી કરવું. ચંદન જે છે એ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં એવું છે કે ભાઈ ભગવાન વિષ્ણુને જે પ્રસાદીએ ધરાવેલું હોય એ જ આપણે હરિભક્તએ પ્રસાદી રૂપે ધારણ કરવાનું છે. કારણ કે ચંદનની પૂજા કરવાનો, કે જગતમાં જેટલું ચંદન છે એની ઉપર ભગવાન વિષ્ણુ એટલે ભગવાન સિવાય બીજા કોઈનો અધિકાર નથી. અને ભગવાનની પૂજા કરવા માટે જ ચંદનનો ઉપયોગ થાય છે. બીજા કોઈએ ચંદનથી નાહવાનું કે એવું કંઈ નહીં કરવાનું, ના પાડી છે. બહુ મોટું પાપ છે, પ્રત્યવાય થાય છે, પાપ લાગે. એટલા માટે જે ચંદનથી આપણે તિલક કરવાનો કયો છે એ ચંદન કેવું ભગવાનનું પ્રસાદીભૂત હોવું જોઈએ, સમજજો. તિલક ચાંદલો કરવામાં જે ચંદનની છૂટ આપી છે પણ કેના માટે? ભગવાનની પ્રસાદીભૂત છે એટલા માટે. બાકી એ બન્યું છે ફક્ત ને ફક્ત ભગવાન માટે, બીજા કોઈ માટે નહીં, અન્ય દેવ માટે પણ નહીં. અન્ય દેવની પૂજા પણ ચંદનથી નથી થતી, યાદ રાખજો. ચંદનથી ફક્ત પુરુષોત્તમ નારાયણ ભગવાનની જ પૂજા થાય, બરાબર. બધા દેવોના અલગ અલગ આ પ્રમાણે વિધિ અને એમને પૂજા કરવાના જે કોઈ સામગ્રીઓ છે તે બધી લખેલી છે શાસ્ત્રોમાં. કોઈ વખત વિશેષ સમય મળે તો ચર્ચા કરશું, બરાબર. ચાલો, કૃષ્ણ પ્રસાદી ગંધેના આ પદથી દ્રવ્ય વિશેષનો વિધિ કર્યો છે. કૃષ્ણ પ્રસાદી ચંદનથી ઉદ્વપુંદ્ર તિલક કરવું, આ વિશિષ્ટ વિધિ જાણો, બરાબર. ભગવાનની પ્રસાદીનું ચંદન, કે ભાઈ પ્રસાદી સિવાય બીજું કોઈ ચંદન હરિભક્તને ખપે નહીં. અરે ચંદનની ક્યાં વાત કરો છો, હરિભક્તને તો પાણી પણ ન ખપે. મહારાજે શું કહ્યું? પાણી પણ પીવું હોય તો શું કરવાનું? ભગવાનને ધરાવીને પીવાનું છે, બરાબર. જમવાની તો વાત જ નહીં કરતા. ઘણી વખત આ સભામાં ચર્ચા કરી કે 2 સમય ઠાકોરજીને થાળ થવો જ જોઈએ દરેક ગ્રહસ્થના ઘરે. જે ગ્રહસ્થના ઘરે 2 સમય ઠાકોરજીને થાળ અને 1-2 વખત સવારે ને સાંજે પાણી નથી બદલાતું, જય સ્વામિનારાયણ, એને કેવો ભાવ છે તે ભગવાન પ્રત્યે ખબર પડે છે, સમજજો. ગરમ ગરમ જે કોઈ રસોઈ કરો, ભલે ભાખરી હોય ને તમારે ત્યાં, ના નહીં પાડતા. અને બની શકે તો અથાણું ન ધરાવતા, બની શકે તો, કારણ કે અથાણું તાજું નથી હોતું. વૈષ્ણવ સંપ્રદાયમાં મહારાજે જેની સેવા વિધિ લીધી છે ને, પુષ્ટિ માર્ગવાળાની, વલ્ભાચાર્યની ને વિઠ્ઠલનાથજીની જે વાત કરી છે ને, એ લોકો અથાણું ઠાકોરજીને ન ધરાવે. આ તાજું બનાવીને એક અલગ વાત છે. આપણે ત્યાં પેલા વર્ષો વર્ષના અથાણાના પેલા મોટા મોટા બાટલા ભરેલા હોય ને, આપણે ડબ્બાઓ, બરણીઓ, એમાંથી આપણે કાઢીને ઠાકોરજીને પણ મૂકીએ ને પછી આપણે પણ બધા સમાકા મારે, એના રોટલી ઉપર લગાવે, ભાખરી ઉપર લગાડે. ના પાડી છે નહીં.
અથાણું શું છે, શુદ્ધ એટલે તાજું નથી કહેવાતું. આ ફ્રેશ તમે બનાવો એ અલગ વાત છે, રોજે રોજનું રોજ કરતા હોય એ અલગ વાત છે, બરાબર. પણ પેલો માલ નહીં, વર્ષો વર્ષ એક વખત બનાવેલો હોય, પછી અંદર પ્રિઝર્વેટિવ નાખો તમે ને પછી એ ઠાકોરજીને ધરાવો, એ ના પાડી છે. એમાં બેક્ટેરિયા હોય, ફૂગ હોય, ગમે તે હોઈ શકે છે, એટલા માટે ના પાડી છે, બરાબર. ચાલો, પણ 2 સમય થાળ હંમેશા ધરાવો. એનાથી શું, તમારા ઘરનું વાતાવરણ બહુ પવિત્ર રહેશે. હરિભક્તોના દીકરા જે સત્સંગી નહીં થતા ને એનું કારણ આ છે. થાળ ધરાવો ત્યાં સુધીની વાત પણ અધૂરી છે. એ થાળ જે તમે ધરાવો પછી શું કરો, ભગવાનનું નામ દેતા દેતા બધું તમારી રસોઈની અંદર એને મૂકી દેવું, ભેળું કરી નાખો બધું. અને પછી બધા હરિભક્તો જો બની શકે તો બંને ટાઈમ, અને ન બને તો એક સમય આખું ઘર સાથે જમવા બેસો. ભગવાનનું નામ કાં ભજન બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખવાનું, કાં કોઈ પણ સીડી વીડી, અત્યારે તો બધો બહુ વૈજ્ઞાનિક જમાનો ચાલે છે, એ મૂકીને શાંતિથી જમવા બેસો. જમવા બેસો ત્યારે ગ્રામ્ય વાર્તા ન કરવાની, બહુ ખરાબ આદત છે. ને આપણા ગુજરાતીઓ તો આમાં એક્સપર્ટ, બરાબર. અમારા ઘરે આ બધા જે ટીવી સિરિયલ અમુક જોઈને એ કહે કે બધા ટીવી સિરિયલોમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ બહુ બતાવે, અને પછી બધી પંચાતો બતાવે અંદર બધી, બરાબર. એટલે મેં થોડો તપાસ આદર્યો, પછી 2-4 માણસને પૂછ્યું કે આ વાત સાચી છે કે હકીકત છે. આપણા બહેનો એમ કંઈ બહુ પંચાયત કરે, અને પેલો પુરુષ જમવા બેસે ને ત્યારે જ તમને ખબર પડી એમ કરીને ચાલુ કરે, એટલે પછી પેલો પહેલાં તો એને ઇન્ટરેસ્ટ નહીં હોય, પછી હે કરીને કાન શેરવો કરે, અને પછી કાનો આમ શેરવો કરે આમ કરીને, અને એને જેટલી જમવામાં નહીં મજા આવે એટલે પછી પંચાયતમાં મજા આવે. એટલે પછી એ બાયરા જેવી બુદ્ધિ થઈ જાય એની, એ પંચાયતીઓ થઈ જાય. જમતા જમતા તમે જે કંઈ જોવ, જે કંઈ સાંભળો, બધું તમારા સંસ્કારમાં ઉતરે. એટલે જમતા જમતા કોઈ પણ ગ્રામ્ય વાર્તા ન કરવાની. ઘણા ટીવીમાં પણ બધું બીજું બધું જોતા હોય ને જમતા હોય, એવું નહીં. ટીવીમાં ભજન મૂકો, હવે તો બધી બહુ ચેનલો પર ભજનો ને બધું કાયમ ચાલુ જ હોય 24 કલાક. એટલે જેને ભજન કરવું એના માટે બધું છૂટ છે. પાછળ કંઈ એવી રીતે બને તો ઘરમાં બધા ભેગા એક વચનામૃત પણ વાંચો. બની શકે તો સવારે કાં સાંજે બધા ભેગા હોય ને ઘરમાં, ત્યારે એક વચનામૃત વાંચો. અને જે વડીલ હોય કે જે થોડો સત્સંગમાં જૂના હોય, જે સમજતા હોય, દાખલા તરીકે પિતાજી હોય તો એની એક વડીલ કહેવાય, દાદાજી હોય તો એ વચનામૃત સમજાવે છોકરાઓને, બરાબર. એટલે એને સંસ્કારમાં જે આ વસ્તુ મળશે તો પછી આ ફરિયાદ નહીં રહેશે જુવાન થશે ત્યારે કે ભાઈ સત્સંગી નહીં થતા, કે બહાર જઈને કાંદો લસણ ખાઈ આવે છે. તમારા ઘરમાં બધા કંકાસથી બચી જશો તમે ઓલરેડી, બધી માથાકૂટ ન થશે, સમજજો. પણ જો તમારા ઘરમાં આ પ્રમાણે સત્સંગના સંસ્કાર ન હશે તો સમજી લેજો 20 વર્ષનો છોકરો થયો એટલે ધનકી ધનાધન. એ પછી એ આ દિશામાં, તમે આ દિશામાં, ને એ પછી જે કોઈ ઘરવાળી લાવશે એટલે વહુ લાવશે એ કંઈ ત્રીજી દિશામાં જાય એવી હશે. પછી તો કંઈ સંગીત વાગે જ નહીં, પછી તો કોઈ ઢોલ વગાડે, તો કોઈ મંજીરા વગાડે, તો કોઈ બીજું જ કંઈ વગાડશે, બરાબર. એટલે સત્સંગીના છોકરા સત્સંગી કરવો હોય તો આ પ્રમાણે નિયમ ધર્મમાં પોતે રહેવું પડે. પછી પોતે બહાર જઈને માવો ખાતો હોય, પોતે બહાર જઈને સિગરેટ પીતો હોય, ને પછી અહીંયા આવીને મંદિરમાં તિલક ચાંદલો કરીને આવે, પેલો છોકરો જોઈ જાય, છોકરો કઈ બાપાને, બાપા હવે તમારા ધંધા હું ઓળખું જ છું, તમે પેલા ગલ્લે માવો ઘસો જ, હું આ ગલ્લે માવો ઘસું છું, તમે મને કાં કહેવાવાળા. બંને એકબીજાથી છુપાઈને કરે, બાપા આ ગલ્લે ને છોકરો આ ગલ્લે, બરાબર. એટલે એમ કોઈ સત્સંગી નહીં થતા. જોઈ લો પૂર્વના જેટલા પણ આચરણો છે તે જોઈ લો બધાના. દશરથજીનું આચરણ જોઈ લો, કૌશલ્યાજીનું આચરણ જોઈ લો, વસુદેવજીનું આચરણ જોઈ લો, મનુજીનું આચરણ જોઈ લો, શત્રુપાજીનું આચરણ જોઈ લો, જેટલા ત્યાં ભગવાન અવતર્યા. અરે ધર્મદેવનું આચરણ જોઈ લો તમે, ભક્તિ માતાનું આચરણ જોઈ લો. એમને એમ કંઈ ભગવાન નહીં આવતા, બરાબર. પછી આપણે ધનકી ધનાધન ને બધા છોકરા તો મારા સત્સંગી જોવા જોઈએ, તો એમ થોડા સત્સંગ, એ તમારે સંસ્કાર મૂકવા પડે ને. બાપા એનો ગલ્લો ને ધંધો નહીં સોંપીને જતા છોકરાને. 20-22 વર્ષનો થાય, ચાલ ભાઈ આવી જજે દુકાને, ધંધો શીખવાડું તને. આમ તેમ ફળિયાની અંદર ફાફાની માર્યા કરે હવે, બરાબર. ને એ બાપા એને બધું શીખવાડે ને ગાદી સોંપીને જાય જ ને. તો આ સંસ્કારોની ને સત્સંગની ગાદી પણ સોંપીને જાય ને. મંદિરમાં બહુ મોટું અત્યારે ટેન્શન થઈ ગયું છે કે હરિભક્તના છોકરા હરિભક્ત નહીં થતા. સભામાં 4થી 5મી વખત વાત કરું છું, સમજજો. હરિભક્તના છોકરા હરિભક્ત ન થશે તો કોણ થશે? બહુ બગડી ગયા છે હરિભક્તના છોકરાઓ. એ સૌથી મોટી ટેન્શનવાળી બાબત છે. એટલા માટે આ બધું અમને અત્યારે એક જગ્યા પર અમે બેઠા હતા ને, તો બધા મોટા મોટા ભારતના વક્તાઓ બેઠેલા, ભારતના વક્તાઓ, બધા ભાગવતની ને એ બધી કથાઓ કરતા હતા. એમણે રજૂઆત કરી કે એક તો સનાતન સંસ્કૃતિમાં હિન્દુઓના છોકરાઓ
હિન્દુના છોકરા નોનવેજ ન ખાય નવા, અત્યારે નવા છોકરાઓ ભણવા જાય ને બધા નોનવેજ ખાતા થઈ જાય છે અને દારૂ પીતા થઈ જાય છે, બરાબર. એના માટે શું કરવું જોઈએ કે પહેલાં સત્સંગીના છોકરા છે એ બચે અને પછી એ લોકો બહાર પ્રચાર પ્રસાર કરે. એટલે સત્સંગીના ઘરમાં સત્સંગી જેવું વાતાવરણ રાખવાની બહુ જરૂર છે. સત્સંગ ઘણાના ત્યાં એક પગો હોય, એક પગો એટલે ખબર ને, પુરુષ એક સત્સંગી હોય, બાઈને એટલી શ્રદ્ધા નહીં હોય, કાં બાય હોય તો પછી છોકરાઓને નહીં હોતી, કેમ એ લોકોને એમ કે છોકરો એનું કરશે ફોડશે. એ નહીં, એવું નહીં. છોકરો તમારો જ છે, એમ ફોડશે એમ એને છોડી નહીં દેવાનો. એને સત્સંગના સંસ્કાર આપવાના છે આપણે, એ આપણી ફરજ છે, બરાબર. ચાલો, એટલે આમાં કહ્યું એ પ્રમાણે શું છે કે ભાઈ આ એક વિશિષ્ટ વિધિ છે તે જાણી લેવો. અથવા ગોપીચંદનથી કરવું, આથી દ્રવ્યમાં વિકલ્પ કયો છે, બરાબર. પહેલાં શું કહ્યું? ચંદન કહ્યું અને પછી બીજી વખત ગોપીચંદન કહ્યું. ગોપીચંદન તમને બધાને ખબર છે ને, એક પેલું તળાવ છે ગોપી તળાવ, એની જે માટી હોય એ બધી કઈ કહેવાય? ગોપીચંદન કહેવાય. અને એને વિશિષ્ટ પણ એટલા માટે માન્યું છે કે ભાઈ એ ગોપીઓ જે એમ કહે કે ત્યાં શું એ તળાવની અંદર શું થઈ ગયેલી, બધી સમાઈ ગયેલી. એટલે આપણે જે કહીએ પ્રમાણે પાણીની અંદર સમાધિ લઈ લીધેલી એવું કહેવાય આપણે ત્યાં, જળ સમાધિ. એટલે એમ કહે કે એમનું શરીર જે કહેવાય એને સ્પર્શવાળી અને એમાંથી જે કોઈ એમ કહે કે માટી હોય એ એમ કહે કે કેવી હોય, અતિ પવિત્ર કહેવાય. એટલા માટે એ ગોપીચંદનનો મહિમા છે, દ્વારકા નજીક છે ને તે. ચાલો, બરાબર. આપણે આની પર આગળ બહુ ચર્ચા કરેલી એટલે અત્યારે વિસ્તારભરથી જણાવતા નથી. પછી હવે આગળ જઈએ. ઉધ્વ પુંડ્રના ભાગ મધ્ય ભાગમાં એટલે પુંડ્ર દ્રવ્યથી, એટલે જે ચંદન કે ગોપીચંદનથી ઉધ્વ પુંડ્ર કર્યું હોય તે જ દ્રવ્યથી પુરુષે ગોળાકાર ચંદ્રક કરવો. એટલે જે ગોપીચંદન હોય એનીથી જ એમ કે જેનાથી તિલક કર્યું એનાથી જ ગોળાકાર ચંદ્રક કરવાનો. જે મેં કરેલો જ તે અત્યારે, હવે તમે જે કર્યો છે એની વાત કરીએ એના પછી. અથવા રાધા લક્ષ્મીના પ્રસાદ રૂપ કુમકુમથી ચંદ્રક કરવો, બરાબર. એટલે કંકુથી તમે તો બધા જે કરો છો, રાધા લક્ષ્મીજીના પ્રસાદીનું જે કુમકુમ હોય એટલે કંકુ, આપણે જે ગુજરાતીમાં કંકુ કહીએ એ સાદી ભાષામાં, એનાથી તિલક ચાંદલો કરવો. આ બધાના અત્યારે જેટલાના મોડા બધા તિલક ચાંદલા વગરના દેખાય છે ને, બરાબર, એ હાવ ખોટી વાત છે. મોટા મોટા હરિભક્તો તમે બધા સભામાં આવો રોજ અને ભાઈ તિલક ચાંદલા વગર આવો તો બહુ દુઃખ થાય, બરાબર. ઘર નજીક હોય કે ઘર દૂર હોય, 2 વખત કરવું પડે કે દુકાનમાં રાખવું પડે, રાખો વાંધો નહીં, પણ મંદિરે આવો કે આખો દિવસ તિલક ચાંદલો તો હોવો જોઈએ. નથિંગ પર્સનલ, કોઈ ખોટું ના લગાડતા, પણ તિલક ચાંદલો આખો દિવસ હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની બાદ બાકી ચાલે નહીં. હા, કોઈ એકાદ દિવસ કંઈ બહુ ગરમી હોય અને કંઈ ભૂલમાં ભૂસાઈ ગયો હોય ને સીધા આવ્યો એ અલગ વાત છે, બરાબર. પણ પછી કાયમ તમે એવું કરો એ બરાબર બહુ સન્માનનીય બાબત નથી હરિભક્ત તરીકે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ